કાંઈક બનાવું છું, તમે કવરાવો ને ન બનાવો કેદી કાંઈ મને બાપ દાદા સાસ રોટલો ખાઈને મરી ગયા ને છોકરાને ભજીયા ખાવા ફેમિલી હવે છે ને આ ભજીયા બની ગયા છે. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે. તો ફરી એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું બધાને દિલથી હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને રવિવાર છે ને અમારે છે ને આગળ બહાર જવાનું છે. હું લેવાનું છે વિડીયો ઉતારવા જવાનું છે, એક રીલું ઉતારવાનું છે અને ફરમાઈશ વિડીયો છે એ બનાવવાના છે. એટલે બહાર જવાનું હતું અત્યારે. તો વાગી ગયા કેટલા ખબર છે? 10:30 વાગી ગયા. 11 વાગી જાય ને તો નહીં જાય, નગર બપોર પછી જવાનો વારો આવશે. આજ રવિવાર છે ને એટલે મને બહુ મજા આવે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો છો તમે બધાય. તો મેરા સાબ ઇધર ખડા હે, વાકુ સિક્કી કડી કરે છે. તો ફાઇનલી ફેમિલી અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને અમારે જવાનું છે બહાર ફોટા પાડવા. તમારે આવું છે કોઈને? અમારા બાબુજી આ ગુરુ જો કેવા નાટક કરે. આગળ તો અહીંયા હતા ને, ના કેમ પૂગી ગયા? હાલો અમે જઈએ છીએ અત્યારે. તમારે આવું કે તમારે નથી આવું? રડતા નો સાંડી જાવ ને, લઈ જાઓ તમને હતા હો. એટલે રીસન કે અમાર બાપો પતન રીસક ફેમિલી જો મસ્ત મજાના લોકેશન પહોંચી ગયા. આ તમે જોયું નહીં હોય, રિંગ રોડ બાજુ જ આવેલું છે, પણ તમે જોયું નહીં હોય. શું કેવું તારે જોયું છે? તો કેવું મસ્ત લોકેશન છે. આમાં વિડીયોમાં કેપ્ચર ન થાય, પણ આમ કેવું છે હે? मेरे को तो बहुत अच्छा नहीं लगता. આવા માણસને છે ને લવાય નહીં. કેવું મસ્ત લીલું લીલું વાતાવરણ લોકેશન છે, પણ એને ગમતું નથી. બોલો આવું છે મિત્રો, કાંઈ નહીં. જો બાકી આંબા છે ને આ બાજુ ચીકુવાડી છે ને ઓલી બાજુ તો બંગલો છે, પણ ત્યાં ન જાય, ત્યાં ઘોડિયું હશે થોડું. કાંઈ નહીં, હાલો આ લોકેશન કોણે કોણે જોયેલું છે તો કોમેન્ટ કરી દો. ને અહીંયા છે ને થોડાક વિડીયો બનાવવાના છે, રીલ બનાવવાની છે. ને હવે છે ને કીનું કમબેક કરે છે. કીનું છે કે મારે કમબેક કરવું પડશે, ન કરી કે મેળ નહીં આવે, બધા આગળ જાય છે. ક્યાં શું કેવું તારું? શું કહેવું તમારું? હલો ગાઈસ, બીજે કંઈ ફરવા જવાનું નહીં. જો આમાં ફરવાનું નહીં અમારે. જો મામા આવ્યા 112. તો ફેમિલી જો કેટલા બધા વિડીયો મેં બનાવી નાખ્યા ને. આની એક વિડીયો નથી બનાવો, કોને ખબર શું કરવું હોય. તારી આઈડી મને આપી દે, નામ ફેરવી નાખ. હા પણ એ કામનું હું, તારી આઈડી હું લઈ લઉં તો ફોલોવર તો બધા તારા હોય, અનફોલો કરી નાખે પછી હું ભલે. હું તો મારી મહેનતથી બની. જો તાર કરતાં આગળ થઈ જાવ તો જ કહેવાનું. હાથી જોઈ લે, તું કાંઈ બનાવતી નથી, ન કરે. મારે તો વધે છે ધીમે ધીમે. તું બનાવીમાં તમ તારે કેદુનો કહું છું, વિડીયો બનાય. બ્લોગ તો આપણે કાંઈ બનાવતી છે નહીં. કાંઈક બનાવો છો, તમે કવરાવો ને ન બનાવો. કોઈ કેદી કાંઈ મને જેવું ફટાફડી માલે પછી હું ન બનાવું. મારું ન ગમ્યું તો જો ફેમિલી જો કીનું ને કુતરા બહુ ગમે. કા કીનું પાસે આવે પાછા બધા. જો કીનું દેહમાં બહુ કુતરા હતા. કા એને ઘેરે કા અમારી ઘરે લાટ છે, મીંદડા કુતરા બધું અમને બહુ ગમે. કુતરા મીંદડા એવું તો અમને બહુ મજા આવે. ફેમિલી અત્યારે જો આવી ગયા. કીનુંને ભૂખ લાગી ને મેં કીધું બહારનું નથી ખાવું, આપણે મકાઈ લઈ લે. આમ મકાઈ લેવા આવી જાય. મેં કીધું મકાઈ લઈ લે, એ ખા. બહારનું વસ્તુ હમણાં નથી ખાવું, હમણાં નહીં એટલે આવું બનસ કરી દેવાનું છે. બહારનું વસ્તુ ખાવાની જ નથી. આવે ભાઈ જો ફ્રૂટ ખાવું હોય ને તો લઈ આવજો. ફ્રૂટમાં એને કાંઈ એવું ભાવે નહીં, જમરૂક ને એવું ભાવે.
ભાઈ કાંઈ અત્યારે સારા હોય એવું અમે તો મકાઈ લઈ લે, મકાઈ ખાઈ ઘરે આવી જા ને જો પનીર ટીક્કા બનાવવાનું છે, ડુંગળી ટમેટાનું ઓલું શું કહેવાય ટમેટાની ઓલી ટમેટાનો સોસ બનાવ નાખ્યો અને જો અહીંયા છે ને ભજીયા બનાવે મરચા ના મરચાના ડુંગળીના ટમેટાનો સોસ બનાવ નાખ્યો તો ટમેટાનો સોસ બની ગયો ને ડુંગળીની ને મરચીની ને લસણ ને બધું નાખીને મિક્સ પેસ્ટ બનાવી નાખ્યો ને આ બાજુ મરચાં સુધારે છે, એના ભજીયા બનાવવાના નવીન ટાઈપના. પનીર છે ને એ તેલમાં તળી નાખ્યું, તેલમાં તળીને પનીરનું શાક બનાવવાનું ને અહીંયા જો આપણે ભજીયા બનાવવાના છે આવા ડુંગળીની હતે એવું કરવાનું છે. જો આવું શું કહેવાય પતરી કરવાની, પતરી શું કહેવાય પતરી કરવાની છે. જો આવી રીતે આ ડુંગળી હતે કરવાનું છે, એના ભજીયા બનાવવાનું છે નવીન ટાઈપના નવું ને ઓલા મરચાં હતે જો એના ભજીયા હતે બનાવવાનું છે. હલો તો પેલા રાઈ નાખી દીધી, પછી જીરું નાખી દીધું, લસણની ડુંગળીની પેસ્ટ નાખી દીધી, પછી નાખી દીધી ટમેટાની પેસ્ટ, મીઠું નાખી દીધું, પછી હળદર નાખી દીધી. હવે છે ને થોડી વાર આને સડવા દેવાનું છે આપણે. જો થોડી વાર સડી ગયો, હવે જો પનીર ને કાજુ બે નાખી દીધું ને દૂધ હોતે નાખી દીધું. જો ફેમિલી હવે છે ને આ શું કહેવાય મને નથી ખબર તો શું કહેવાય એમ. આ નવીન ટાઈપના ભજીયા છે. આ બધા ડુંગળી ને કતરી નાખી, બધી ડુંગળી ને બટેકા એના ભજીયા આપણે બનાવવાનું ચાલુ કરી દીધા. કીનું એ મસ્ત મજાના ભજીયા ચાલુ થઈ ગયા છે ને હવે તમને બને ને ત્યારે બતાવો. જો મસ્ત આવા તમે ભજીયા નહીં બનાવ્યા હોય, બનાવ્યા છે માણસ? મને તો મેં પહેલી વખત જોયા છે આવા ભજીયા, પહેલી વખત જોયા. જો આ પહેલી વાર જોયા. જો આના ભજીયા બનાવવાના છે ને આના ભજીયા બનાવવા બોલ. આથી બધું નવું છે, રસોઈનું કામ કરીએ હું ને સુઝાન બધા. આપણા બેન નવા હે કહી દે. આ બેન નવા છે, સુરતમાં પેલો દિવસ છે અમાર ઘરે. તો મહેમાન આવ્યા છે. જો આ નવા બ્લોગર છે અમારે ઘરે આવ્યા છે જમવા. આજના દિવસ માટે અમે વેટર. કાઈ બોલશો તમે? આ મહેમાન હે ને આ વેટર. ઈ કાઈ નહીં બોલે ભાઈ. જો આ મરચા પકડા ને આ બધા રાંધે છે. જો રોટલી બને ને આરે ભજીયા બને, એટલે ફટાફટ ખાઈ લેવાનું ને પછી હોઈ જવાનું. કા સવારે અમાર ઓફિસે જવાનું અત્યારે. ખાઈ હોઈ જવાનું. હોર માર ઓફિસ જવાનું અત્યારે. સમજો એક વાત કહું, બાપ દાદા સાસ રોટલો ખાઈને મરી ગયા ને છોકરાને ભજીયા ખાવા. અમાર કઈ નથી કેવું જવાનું. आगे कुछ बोलना नहीं चाहते हम. ફેમિલી હવે છે ને આ ભજીયા બની ગયા છે ડુંગળીના ને ઓલા ડુંગળી ને બટેકાની ઓલી કતરી કરી છે ને હવે જો આ ભજીયા બનાવે છે. જો આવા જો ફેમિલી બની ગયું બધું. જો આ છે પનીરનું શાક, આ ચટણી ને જો રોટલી, આ રોટલી ના આ ખાવા બધા ખાય છે. જો આ હું નહીં આ જો આ મહેમાન છે અમારા, બધા જમવા બેસી ગયા. જો આ ભજીયા હજી તો બને છે, ચાલો ખાઈ લે હવે. કોને તું નહીં ખાતો પણ હું મેં કે કીધું મને તેલ નડે. મેં એમ કીધું ખાલી હું ચા નથી ખાતો એમ કીધું. તેલ વાળી વાત અલગ જ છે, તેલ વાળું નથી કીધું.